આજે હું તમને બધાને અલગ અલગ રાજ્યના અલગ અલગ પહેરવેશ વિશે સમજાવીશ હો। જો પહેલાં તો આપણું ગુજરાત, આપણા ગુજરાતમાં સ્ત્રીઓ કેવા કપડાં પહેરે? સાડી પહેરે, ડ્રેસ પહેરે ને। અને પુરુષો કેવું પહેરે? શર્ટ, પેન્ટ, ટી શર્ટ એવું બધું એવા કપડાં પહેરે। તમે બધાય પહેરો જ ને। પછી પંજાબમાં બધાય કેવો પહેરે? ત્યાં સ્ત્રીઓ છે ને ઝભ્ભો પહેરે, સલવાર નીચે ધોતી જેવી પહેરી હોય, અને પુરુષોએ કુર્તો પહેરો હોય, એના ઉપર બંડી પહેરી હોય, અને ઉપર સાફો બાંધ્યો હોય માથા ઉપર, એનો પહેરવેશ એવો હોય। પછી મહારાષ્ટ્રમાં કેવા પહેરે? સ્ત્રીઓએ સાડી પહેરી હોય, આમ ધોતી જેવી પહેરેલી હોય, ને। પછી પુરુષો કેવું પહેરે? ઝભ્ભો પહેરે, માથા ઉપર ટોપી બાંધી હોય, ખંભે ચાદર ઓઢી હોય, નીચે ધોતી પહેરી હોય, એ પુરુષોનો પહેરવેશ એવો હોય। પછી રાજસ્થાનમાં છે ને સ્ત્રીઓ કેવું પહેરે? એકદમ ભરેલા ચણિયા ચોળી હોય। જોયા તમે બધા નવરાત્રિમાં પહેરો છે તમે બધાય? એ રાજસ્થાની હોય, કાચવાળા ને આમ સરસ મજાના ટાકેલા હોય ને, એ રાજસ્થાનમાં સ્ત્રીઓ એવું પહેરે। અને પુરુષો એવું આમ ઝભ્ભા પહેરે ને એવા સરસ મજાના પહેર્યા હોય હો બધાએ। મહારાષ્ટ્રમાં કેવા પહેરે સ્ત્રીઓ? એકદમ મારવાડી મસ્ત ચણિયા ચોળી પહેર્યા હોય ને, ચમકવાળા આમ તાર હોય એવા બધા મહારાષ્ટ્રમાં છે ને સ્ત્રીઓ એવી ચણિયા ચોળી પહેરે, અને પુરુષો ઝભ્ભા પહેરે। એવું બધાનું અલગ અલગ પહેરવેશ હોય હો, સરસ।